સુરતમાં મોર્નિંગ વોકમાં નીકળેલા સીઆઈએસએફના જવાનનો મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીની આખરી ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં મોર્નિંગ વોક ઉપર નીકળેલા સીઆઈએસએફ જવાનનો એક મોબાઈલ સ્નેચરે તેમનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો, જેમાં સીઆઈએસએફ જવાને પ્રતિકાર કરી અને તેને પકડવાનો પ્રયાસ કરતા મોબાઈલ સ્નેચરે તેમના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં પકડાયેલ ચેઇન સ્નેચર વિરુદ્ધ ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી સામે અગાઉ 13 ગુના સ્નેચિંગના નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. તો સુરત જિલ્લા પંચાયત ઓફિસ પાસે આવેલી સીઆઈએસએફ કોલોની નજીક સવારે સીઆઈએસએફ જવાન જંગ બહાદુર મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા, ત્યારે એક મોબાઈલ સ્નેચરે તેમનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સીઆઈએસએફ જવાન જંગ બહાદુરે પ્રતિકાર કરી અને તેમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મોબાઈલ સ્નેચરે તેમના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને સીઆઈએસએફ જવાનનો મોબાઈલ ફોન ઝૂંટવીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો દરમિયાન નજીકમાં મોપેડ ઉપરથી પસાર થતા વ્યક્તિની આરોપીએ સ્કૂટી રોકવી હતી અને તેને ચપ્પુ બતાવી અને સ્કૂટી લૂંટીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મોપેડ ચાલુ ન થતા તે ત્યાંથી દોડતો ભાગ્યો હતો. આ બનાવ સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહના ધ્યાનમાં આવ્યો હતો અને તેઓએ તાત્કાલિક મદદ માટે ત્યાં પહોંચ્યા હતા, જેમાં તેઓએ ભાગેલા સ્નેચરનો પીછો કર્યો અને અંદાજિત 1 કિલોમીટર સુધી પીછો કરી અને સ્નેચરને આખરે પકડી પાડ્યો હતો. ત્યારે સ્નેચરે સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં ગજેન્દ્રસિંહની વર્દી ઉપર ચપ્પુ વાગતા તેઓની વર્દી ફાટી ગઈ હતી. આરોપીને પકડીને પોલીસને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને પોલીસ મથકે લઈ ગયા હતા. તો ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપીનું નામ પીરુ ખાન ઉર્ફે બાબુ શબ્બીર ખાન પઠાણ છે, જે મૂળ મહારાષ્ટ્ર સંતખેડાનો વતની છે અને હાલમાં સુરતના ભેસ્તાન આવાસ પાસે રહે છે. તેની સામે રોબરી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સામે અલગ અલગ પોલીસ મથકમાં 13 જેટલા સ્નેચિંગના ગુના અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે. 1 મહિના પહેલા જ તે જેલમાંથી છૂટીને આવ્યો હતો. તો અગાઉ ઉધના પોલીસ મથકમાંથી આરોપીને પાસા પણ કરાવ્યા હતા. આરોપીને પકડ્યો ત્યારે એક બાઇક અને 2 મોબાઈલ ફોન મળ્યા હતા, જે બંને મોબાઈલ ફોન પણ સ્નેચિંગ કરેલા હતા, જેથી 2 અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફરિયાદીને બોલાવી અને ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જે બાઇક હતી તે પાલ પોલીસ મથકમાંથી ચોરી કરેલ હતી. તેના ફરિયાદીને પણ પોલીસે સામેથી સંપર્ક કરી અને તેને બોલાવી અને 3 ગુના બીજા દાખલ કર્યા છે. જો હાલમાં આરોપી સામે હવે ટોટલ 17 ગુના થયા છે અને આરોપીની વધુ પૂછપરછ हाथ धरवामा આવી છે. सूरत सिटी में उमरा पुलिस स्टेशन की हद में सीआईएसएफ का जलाराम के पास में इनका कैंप है, जहाँ पे रेजिडेंशियल बैरक और वहाँ कंट्रोल रूम बना हुआ है. वहाँ पे सुबह करीब 8 बजे जंग बहादुर नाम का एक जवान था. वो जवान बाहर मॉर्निंग वॉक कर रहा था. उस टाइम पे आरोपी पीरू खान उर्फे बाबू शब्बीर खान पठान, ये बेस्तान आवास में रहता है. मूल रूप से सिंधखेड़ा महाराष्ट्र का रहने वाला है. ये एक टीवीएस की बाइक के ऊपर आया और इसने उसका मोबाइल छीनने का प्रयास किया. चाकू दिखाया, चाकू दिखा के डराया, डरा के इसका मोबाइल रॉबरी कर लिया. मोबाइल छीनने के बाद में उस जवान ने, सीआईएसएफ के जवान ने थोड़ी हिम्मत दिखाते हुए शोर शराबा किया कि भागो, यहाँ पे ये लुटेरा आया है. इस तरह से इसको पकड़ने का प्रयास किया. इस बीच में ये वहां से छुड़वा के चाकू दिखा के भागा और सामने एक स्कूटी पे एक दूसरा व्यक्ति जा रहा था, उसकी स्कूटी रुकवाई, उसको चाकू दिखा के वो स्कूटी भी लूटी. स्कूटी स्टार्ट नहीं हुई इससे, तो वो स्कूटी को छोड़ के पैदल भागा. इतने में कैंप के अंदर से सीआईएसएफ के जवान दूसरे और कुछ आसपास के लोग वो सब इकट्ठे हुए और वहां इसको पकड़ के पुलिस को फोन किया गया. तुरंत पुलिस पहुंची और आरोपी को कस्टडी में लेके, और इसमें हमने उमरा पुलिस स्टेशन में बीएनएस की कलम 3096 जो कि रॉबरी का कलम है, वो 1091 अटेम्प्ट टू मर्डर, 1181 ईजा पहुंचाने के लिए और अन्य जो धाराएं हैं उनमें गुना दाखिल किया है. ये जो आरोपी है इसके ऊपर ऑलरेडी 13 जितने स्नेचिंग के गुना अलग अलग पुलिस स्टेशन में सूरत सिटी में दाखिल हैं. 1 महीने पहले ही ये जेल से छूट के आया है. एक बार ये पासा में भी जा चुका है. उधना पुलिस स्टेशन से इसका पासा किया गया था. अभी जब हमने आरोपी को पकड़ा तो उसके पास में 1 बाइक और 2 मोबाइल बरामद हुए. वो दोनों मोबाइल भी स्नेच किए हुए थे. तो 2 अलग अलग पुलिस स्टेशन में फरियादी से कांटेक्ट किया गया. फरियादी को बुला के गुना दाखिल करवाया गया है. वो बाइक थी, वो पाल पुलिस स्टेशन से बाइक चोरी हुई थी. उसके फरियादी से भी पुलिस ने सामने से कांटेक्ट करके उसको बुला के 3 गुना ये और दाखिल किए हैं. तो अभी टोटल
उमरा का जो ये गुना है इसको मिला के इस आरोपी के ऊपर अभी 17 गुना दाखिल हो गए हैं। अभी इसकी फर्दर पूछताछ चल रही है। इसने कहीं और भी कोई बाइक चुराई हो और भी स्नैचिंग की हो, मुद्दा माल किसको बेचता है, इस संबंध में विस्तृत पूछताछ अभी की जा रही है।